અહીંયા એક એમસીક્યુ આપેલો છે. હવે આ એમસીક્યુ સીસી 2024માં જે એક્ઝામ લેવાઈ હતી એમાં પૂછાઈ ગયેલો છે. હવે એમસીક્યુ એ રીતનો છે કે 9 સંખ્યાઓનો સરેરાશ કે છે. જો દરેક સંખ્યામાં 1.5 નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી હશે? બરાબર. આ સીસી 2024 ની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. બરાબર છે. અત્યારે નવું લેટેસ્ટ સીસી 2026 ની વેકેન્સી આવવાની છે. 5500 થી પ્લસ વેકેન્સી આવવાની છે. એટલે હવે એના રીતની તૈયારી કરવી જરૂરી છે. બરાબર. સૌપ્રથમ આપણે એમસીક્યુ જોઈએ તો 9 સંખ્યા આપેલી છે. તો 9 સંખ્યાનો સરવાળો એની સરેરાશ આપણને નીકાળતા આવડવી જોઈએ. 9 સંખ્યાનો સરવાળો, બરાબર, 9 સંખ્યાનો સરવાળો ભાગ્યા 9 સંખ્યા ભાગ્યા 9 આ એની સરેરાશ થાય. બરાબર. આ સરેરાશનો ફોર્મ્યુલા છે. આપણે અહીંયા 9 સંખ્યા છે એટલે આપણે 9 સંખ્યા લીધી છે. બરાબર. હવે 9 સંખ્યાનો સરવાળો આપણને આપેલો નથી તો આપણે ધારી લેવાનું કે 9 સંખ્યાનો સરવાળો x હશે. બરાબર. આપણે ધારી લીધું કે 9 સંખ્યાનો સરવાળો x છે. બરાબર. તો આને આ રીતે લખી શકાય, x ભાગ્યા 9 બરાબર એની સરેરાશ. સરેરાશ આપણને આપેલી છે. સરેરાશ કેટલી આપેલી છે? k આપેલી છે. બરાબર. તો આપણે આ રીતનું ફોર્મ્યુલા લખી નાખ્યું. હવે આને થોડો બીજા રૂપમાં લખીએ તો આ રીતે બી લખી શકાય. x ની કિંમત જ આપણે શોધી લઈએ તો x બરાબર 9k થાય. બરાબર. x બરાબર 9k થાય. હવે શોધવાનું શું છે કે દરેક સંખ્યામાં 1.5 નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ સંખ્યા કેટલી હશે? હવે દરેક સંખ્યાની અંદર 1.5 નો વધારો કરવામાં આવે તો 9 સંખ્યાનો સરવાળો હોય એમાં કેટલો વધારો થાય? 9 સંખ્યાનો સરવાળો પહેલા લખી દઈએ x. બરાબર. 9 સંખ્યાનો સરવાળો x લખી દઈએ. હવે દરેક સંખ્યામાં 1.5 નો વધારો કરવામાં આવે તો 9 સંખ્યાની અંદર કેટલો વધારો થાય? તો 9 ગુણ્યા 1.5 થાય. આ શું મળ્યું આપણને? વધારો મળ્યો. 9 ગુણ્યા 1.5. બરાબર. હવે આપણે એને ફરીથી 9 વડે ભાગીએ એટલે એની સરેરાશ મળી જશે. જે બી સરેરાશ હશે એ સરેરાશ મળી જશે. હવે x ની કિંમત આપણે ફાઇન્ડ કરેલી છે. સમીકરણ 1 ની અંદર જો x ની કિંમત ડાયરેક્ટ લખી દેવાની, વધારાનું સાદુરૂપ નહીં આપવાનું, નહીંતર અટવાઈ જશો. બરાબર. x ની કિંમત જે આપી છે ને એ લખી દેવાની અહીંયા આપણે જે ફાઇન્ડ કરીએ. બરાબર. 9 ગુણ્યા 1.5 ડિવાઇડમાં 9. હવે જો આની અંદર બી 9 છે, આની અંદર બી 9 છે. બરાબર. તો કોમન નીકાળી દઈએ. 9 કોમન નીકાળીએ તો શું જવાબ આવશે? k પ્લસ 1.5 જવાબ આવે. આમાં 9 કોમન નીકળ્યો એટલે આમાં k વધ્યો, આમાં 1.5 વધ્યા એ 1.5 લખી દીધા ભાગ્યા 9. 9 કેન્સલ કરી નાખ્યું. શું જવાબ આવે? k પ્લસ 1.5. બરાબર. તો આ તમારો જવાબ છે.